હું વસ્તી ગણતરી કરવા આટલું આવ્યો છું. આ તે કરો મારે શું છે? તો તમે આ ઘરમાં કેટલા સભ્યો છો? 2,500 તો પક્કા જ છે. 2,500 સભ્યો એક ઘરમાં? કેમ ભાઈ, તને કઈ વાંધો છે? લખાવો, બધાના નામ લખાવો. અચ્છા 12 તો અમે જ તે. 12 તમે. એક અમારો કૂતરો. એલા એ કૂતરાની ગણતરી નો થાય આની અંદર. તમે સભ્યની વાત કરી, એ કૂતરો અમારા ઘરનો સભ્ય જ છે. પછી એક બિલાડી લખો. ઈ તો અમારા ઘરની સભ્ય જ છે. પછી 15 ગરોળી લખો. ઈ તો અમારા દિવાલ ઉપરની સભ્ય જ છે. પછી 3 ઉંદરડા લખો. પછી 3 ખિસકોલી લખો. હજી 2,640 વૈજા ઈ કોણ? ઈ 2,640 ઘરના ખૂણા ખાસરામાં રહેતા કીડા મકોડા લખો. નાઈ ગયું, આવા નોકરા કોણ કરે? જય દોસ્તો. કાને બે અમે વસ્તી ગણતરી માંથી આવ્યા છીએ. તમારા ઘરમાં કેટલા જણ રહેશે? ડઝન એક તો હશે જ તે. અચ્છા મા બાપ છે? ગુજરી જા. બજારમાં જા તારો બાપ. દાદી? ઈ બજારમાં ગયા. ઈ ગુજરી ગયા છે. કાકા છે? ગુજરી જા. ઈ દુકાને ગયા. દાદા છે? દુકાને જશે. ઈ મંદિરે જશે. નાનો ભાઈ છે? દુકાને જો. ગુજરી ગયો. ટ્યુશનમાં જો તારો ડોહો. મોટા બાપુ છે? દુકાને જશે. બજારે જા. ગુજરી જા. મારા મોટા બાપુ જ નથી, મારા બાપા જ સૌથી મોટા છે. નાઈ ગઈ નોકરી. આવું કોણ કરે? જય દોસ્તો. કાને બે કામ હું છે ઈ બોલ ની. હું વસ્તી ગણતરી કરવા હાટુ આવ્યો છું. તમારા ઘરમાં કેટલા સભ્યો છે? 5. કોણ કોણ? હું, પપ્પા, મમ્મી, દાદા ને દાદી. બોલો તમારું નામ. ગલગોટો. પપ્પાનું નામ જાસૂદ. મમ્મીનું નામ સૂર્યમુખી. દાદાનું નામ ગુલાબ. નો 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 નો. દાદીનું નામ ચમેલી. ઘર છે કે બગીચો? બોલો ને ભાઈ. અમે વસ્તી ગણતરી માંથી આવ્યા છીએ. તમારા લગ્ન થઈ જાય કે નહીં? મેં બાર કોની આલે લપ કરવા માંડ્યા. અહીંયા વાસણ નહીં પણ તમારો બાપ ઉડકશે. થઈ જાય. આઠા ભારે લાગે. હું વસ્તી ગણતરી કરવા આવ્યો છું. મેં તમને પૂછ્યું હું કેમ આવ્યા છો એમ? તમારું નામ યાદ નથી? હે? નામ યાદ નથી? હા ભાઈ, હા યાદ નથી. આ કોણ છે? એનો મોટો ભાઈ શું? અચ્છા આનું નામ રેવા દે. તું તારું નામ બોલ. મારું નામ ભૂલી ગયો. તારું નામ યાદ નથી? હા યાદ નથી. તને આનું નામ ખબર છે? ખબર છે લે. તો એનું નામ બોલ. ભૂલી ગયો. તે તો હમણાં કીધું ખબર છે એમ. તારો બાપ આનું નામ જ તે ભૂલી જશે ને મારું નામ જ તે યાદ નથી છે. આવી નોકરી કોણ કરે? હું વસ્તી ગણતરી કરવા હાટુ આવ્યો છું. તમારા ઘરમાં કોણ કોણ રહેશે? કોઈ નથી. તમે એકલા રહો છો? અરે બધા બહાર જશે, ઘરમાં કોઈ નથી એમ કઉ છું. તો તમે જો ઘરમાં કોણ કોણ રહેશે?
એલા કીધું તો ખરી ઘરમાં કોઈ નથી, બધા બહાર ગયા છે. તો ઘરની બહાર કોણ કોણ છે? ઘરની બહાર તો આખું ગામ છે, લગભગ 80-90 હજાર લોકો હશે. એલા હું તને હું પૂછું છું, તું મને હું જવાબ દેશો? હું એમ કઉ છું તારા પરિવારનું કોણ કોણ બહાર છે એમ. પરિવારના? મામાના ઘરના બહાર. એલા એ મામાના ઘરની વસ્તી ગણતરી મામાના ઘરે થઈ જાય. તો તારા ઘરમાં કોણ કોણ છે ઈ બોલ ને. એ ગધેડા છે, હમણાં તો કીધું ઘરમાં કોઈ નથી, બધા બહાર જશે એમ. હવે તું મને ઈ કે બહાર થી ઘરની અંદર કોણ કોણ આવવાના છે? હું અને મારા પપ્પા અને મમ્મી. ઈ નથી. ઓહ સોરી. એ ઘરમાં નથી, મામાના ઘરે ગયા છે. તો તું તાર પપ્પા ને તાર મમ્મી તમે ત્રણ અહીંયા રહો છો, બરોબર ને? મમ્મી ની વસ્તી ગણતરી અહીંયા હું લેવા કરો છો? એ તો મામાના ઘરે થાય ને. કેમ? હજી હમણાં જ તમે કીધું કે મામાના ઘરની વસ્તી ગણતરી મામાના ઘરે થાય એમ, તો મમ્મી ના જ છે. અરે એવું ન હોય, તારા મમ્મી ના લગ્ન અહીંયા છાસ ને એની વસ્તી ગણતરી અહીંયા થાય. એમ તો મારા પપ્પા ના લગ્ન ને મામાના ઘરે છાશે, એની વસ્તી ગણતરી ના થાય ને. ઘરમાં કોઈ મોટું હોય તો બોલે, તમારે બધું પૂછી લો. અરે ગધેડા કીધું તો ખરી ઘરમાં કોઈ નથી, બધા બહાર ગયા છે એમ. મગજનું દહીં કર્યું છે.